આવતા એ જો આવતા માટે એક્ટિવા ફોન પાડી દીધી વાળો દે સ્ટેન્ડ પાડો પપ્પા તમારે ચમ રમ્યું નહીં ચમ હા એસકા એ આટી બધું ના હોય આગો આગો બંને તને ઉડવાનું બંને આ મને આયો ગાઈસ મને દો કરી દીધો શ્વાસ લેવા દેંગો શ્વાસ લે બરોબર ચાય પીતા નતા શ્વાસ આ હા ચડી બીજો કઈ જાય હું કરી તો જો ગાઈસ બસ હા બાર જો ગાઈસ પહેલા તો બધાને ગુડ મોર્નિંગ સવારમાં સૂર્ય દાદા નીકળી ગયા છે તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ તો ગાઈસ આજે છે ધૂળેટી તો અમારા પરિવાર તરફથી બધાને હેપી ધૂળેટી ઓલ યુટ્યુબ ફેન અને ગાઈસ આજે છે ધૂળેટી તો આજે બધા કલર રમશી એટલે આજે તો ખાસ તો બહાર જવાનું નહીં ઘેર રહેવાનું આપણે ઘરમાં જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી તો જો ગાઈસ આજ તો બધા નાયા છીએ પણ જૂનો લુગા પહેરી લીધા છીએ જમલબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો વેલા કોઈ નહીં આ બધું સાફ કરવા આવ્યું એવું છે બરાબર અસકાબેન બોલો હેપી ધૂળેટી હેપી ધૂળેટી આ તો ધૂળેટી ધૂળેટી રમવા નહીં કલર રમાનો પણ કલર ભગવાય એવું તો ગાઈસ હું તો ખાલી એમનામાં બે હાથ કરીને આમ લગાવી ને તે માથે હાથનો કલર નતો પર રસમે કલર હાચું કલર મને તો લગાવી દે વેલા પાકો કલર ઈ જ પાકો કલર હા જો જોઈ લા કલર મમ્મી લઈ દીધા પેલા કલર જડ્યા આ ટેબલ લઈને બુક કરવાઈ ચોકન ગછી ઉપર ને હા જો ગાઈસ આપણે નીચે જઈએ બસ ટેબલ લઈને કાલના કલર ગોતી તે કલર જડતા નહીં અને જો ગાઈસ મસ્ત વાતાવરણ છે જો જોરદાર છે વાતાવરણ આપણે નીચે જઈએ ઘરમાં હોય તો જો ગાઈસ પાણી થઈ ગયું ગુડ મોર્નિંગ માહિતી ગુડ મોર્નિંગ નોમ ના લો યાર વેલા ગુડ મોર્નિંગ શું કરોગે શું કરો આ તમાર મેલો છે એવું આજ તો ધૂળેટી છે એટલે હેપી ધૂળેટી હેપી ધૂળેટી ઓલ યુટ્યુબ ફેમિલી નો હેપી ધૂળેટી શું કરોગે વેલા ગાઈસ આ તો રમીન દુર્ગાડી નો ભોગ હા યુટ્યુબ ફેમિલી જોઈએ. આ તો રમીન દુર્ગાડી નો તું નાતી નહીં મેં ના નહીં ખાલી કપડાં ચેન્જ કરી દે ના હું શું અત્યારે ના અને કપડાં જે પહેરાય તમાર ચો રમો તમે કપડાં ચેન્જ કરી કપડો તો મેં બીજો છે જૂને જોજી એ આપણે ખાલી વિડીયો બનાવવા માટે જૂના જી મારો વિડીયો બનાવવા માટે વિડીયો બનાવવા માટે એમ તો ના બનાવ ગુડ મોર્નિંગ શું કરોગે કોણ જીવન ઘર પે આવા રમવાની મૂડી તમે બદલે ને રમન આપી જો હેડો તો લોકો હા મારે પહેલાં તો મારે પેન્ટ હો કયો શેખાણી બધું બદલે ને ચડ્ડો બડી પડી દીધો જૂનો કપે આ પડે અહીંયા તારે વીરા ભાઈ એડી ટી-શર્ટ ગોતતા હતા કીધો નહીં પડી ગયા તો મંકી એડી ટી-શર્ટ ગોત્યા લો મૂવી તો તે પેલી પહેરો તાર ભાઈ કદાચ પહેરી હા એ શું કહેવાય આપણે ભૂલી ગયો હું તો કલર રંગ કોણ પૂછાતો બોલો કલર કીધું ના મારતો નહીં રમ્યો ધૂળેટી આપણે ના ચાલે મારે નહીં રમ તો જો ગઈ હોય તો પપ્પા વાતો કરી છે ફોવાના કાલ જતા જે ખરાવડા તે વાત કરી કે કાલ પહોંચી ગયા તો જો ગઈ હોય તો જમના બેટા કચરો વાળી સાઈડમાં થોડી જગ્યા દીધો તો ગાઈ સાત તો જમના બેન તો ગયા જમના બેન ના જવાનું 2 વાગે 2 વાગે જવાનું ને એટલી ગાય જમના બેન તો ખરા કરી દેવાય શું કેવું તો જો ગાઈ જવા આપણે ઘરમાં જઈએ ને હવે કલર જડે છે કલર મહંતો ને તો જો ગાઈ જવાનું પાછળ રૂમમાં છે બધું પડી જો આ પેલે સ્ટોર સ્ટોર રૂમ રૂમ મો ઉપર ના જઈ તું ઉપર ચડે કે મને બી ચાલે ચડે પેલા ખૂણામ જોવાનું કઈ હોય તો યાર મળી જાય કલર મળી ગયા હાથેલી બતાવીશ જો કઈ આખું બોક્સ ભરેલું યાર એમ જુઓ આખું બોક્સ ભરેલું કલર ગુલાબી કલર હતો આ પાકો કલર કાચો લીલો લાવ્યો તો મને લીલો નતો મળ્યો તો કોઈ બી લાવ્યો ચમ લાવ્યો આખું બોક્સ 100 રૂપિયા હવે 10 પાકો રૂપિયા નાખી પેટી 10 રૂપિયાની હા વાપરન જે 2 રૂપિયા લાવ્યો 120 બીજા હી જો બીજા સાત છેલ્લી જો તો જો ગાઈસ ટુ બે જડી હોનેરી કલર ને હા સબ ભરે સિલ્વર હું કઈ ગયું હું કઈ ગયેલી હા
હસકા હશે હશે હા હશે જ પેલું કઈ હા ઉપરથી ચોલ થઈ ગઈ છે તો જો ગાઈસ હવે તો બધા કલર કરશી એ જલેસ કરી દે જમના કલર મળ્યા જો ગાઈસ હોય તો મમ્મીને તૈયાર થઈ ગઈ છે ચાલો અમે તૈયાર થઈ ગયા તમે બધા તારે હોળીના દિવસે ગુડ મોર્નિંગ ગેટાઉનમાં બધાને રાધે રાધે તો અમે તૈયાર નહીં તો ઘેર ખાવી ને એવું અને તે જમ તૈયાર થઈ જાય આવી ના ના આવ્યો તમારે કલાક થઈ જાય નોડી રમવાની હમણાં કલાક થઈ જાય હમણાં ખબર નહીં પડે કે કોણ છે ચરવાની જ નહીં મુજ કરી પેલા આ થોડા લુગડાઈ ને એટલે ધોઈને દવા ઉપર એ આ તો ખકડાશે તો ખોલવાની નહીં તો જો ગાઈસ હોય તો યાર હા પટી ગયું મારું અંગઈ હેપી ધૂળેટી બધા મિત્રોને હેપી ધૂળેટી હા મારા તરફથી અમારા રશ્મિકા બેન તો કલા કરી દીધા યાર બે કરશે કલા નથી કલર લાવ્યું કરે હા પછી લઈ કલર હું કરું કાલ પર કલા એ મમ્મી એસે ઓરા બે એવું કાઉ પર કલા ખાલી ઓવર દે શાસ્ત્ર કરવું પડે તો જો ગાઈસ આતે યાર હા જો એ આવ ના ચાલો હા આ તું મમ્મી કર ના પાડે એટલે પૂજાવી મુઢો એના બતાવ્યો પછી પૂજાવી મુઢી છે હા તું કર મમ્મી હેપી ધૂળેટી નહીં હેપી ધૂળેટી તો જો ગાઈસ હોય તો ઘરના વાળી ઢૂલી इसका આ મત હારી બસ કા એ તો બા મમ્મી હેપી ધૂળેટી ભાઈ રામજી દે ક્યાંથી જાવ ભાઈ જમણ તો હા જો પાટી ગઈ જય માતાજી અલા એ ભૂરે ભૂરે ના ભાઈ હાલ ને અરે હાલ કબજી ન કરો જલ્દી જલ્દી બેઠી પકડે એ સડી ગયા એ પકડ લે ફાવતું નહીં બસ ફોન જો ગાઈસ લાઈટ કર લાઈટ આગળ આગળ હા इसका એ આટી બધું ના હોય આગો આગો બંધ આ મને આયો ગાઈસ મને જો કરી દીધો સાચું તો શ્વાસ લેવા દઈ ગો શ્વાસ લે પડવા ચાય પીતા નથી શ્વાસ આ હા તો હા ચડી ઓલો તું જો કે આય હું કરી તો જો ગાઈસ બસ હા બાર આમાં એલર્જી ઉપર છે મન તો યાર એ ફોટો જો બધા આઈએ છે ને હા થોડી આવી ગયા આ જો કે ઓ બધા ગયા એમ ફોન લગાડજો ઉડન કે હેપી ઉડી એ હાય આ લે કાકા લાગી એ લચક પૂજા એ પૂજા લચક ચોથા આયા કુલી પાયો તો જો કાઈ બસ છોકરા બધા ભેગા થઈ ગયા અને કલર રંગવા ચાલુ કરી દીધો તો જો ગાઈ છે બધા છોકરા મંડી પર હે આપણે આવી ગયા તો વાહનો ભાભી બીવા આ જમને બધા ઉપર ચડી ગયા બાલુ કા ખેંચો છોડીને હા નેચર આવા જો इसके हाथ ची कर दी दिया हां ભલે પૂજા આવું કર્યું બધું આવું એ ભાઈ બાર તું એ રાજા ના ચાલો અલે આ બધું કર્યું આવતા તો જો ગાઈસ અમાર કાકા છોડીને રશ્મિકા જોયા અરે આવતા બધું કર્યું હા હા આ હોને કોને કર્યું કાળું તો જો ગાઈસ હોય તો બધા હોળી રમી જોરદાર ઢૂલેટી હોળી તો ઢૂલેટી રમી હજુ તો બ્રશ કરે ને આવતા એ હજુ આવતા એક્ટિવા ફોન પાડી દીધી હોને સ્ટેન્ડ પાડો
પપ્પા તમારે ચમ રમવું નહીં ચમ હા પપ્પા તમારે ચમ રમવું નહીં ના પાડા કાળા ના ચાલે એ સાહિલ ના ચાલે યાર આ ઢુલેટી હાથ આપવું પડે હું કેવું જો ગાઈસ અમારા મમ્મી અને અમારા કાચી અને હિમના બુન બધા બાકી રહી છે પણ આ બધું ના ચાલે કા કલર લઈ જાય લઈ આય એવું ના ચાલે રમવું પડે અમારા પપ્પા બાકી રહી ગયા બધા આપણો બધો બેરો બેરો રમબેન ભાઈ આવું રમબે આપણે આવા સ્વિંગ કરીને એક હાથ તો ઢૂંઢો થઈ રહ્યો તવી તાવીનું હશે સૌથી પહેલા એને લગાવ્યો મને કાળો કલર વિરમભાઈથી શેટુ હા વિરમભાઈથી શેટુ ઉપર છે તો પેલો સાહિલ આ પેલો ઉપર બેસી ગયો છો એમને ના ચાલે એવું મેચિંગ કરી મોટી પૈસા ના રૂપ આ તો ના હોય તો જો ગાઈસ અમારા વિરમના વાગેલું તો આ જપતો નહીં આ બાજુ એક હાથ ઠૂંઠો છે તો જપતો નહીં અમારે આ તો જોવા ગાઈસ આ તો જોવા ગાઈસ આ સોન ગાઈસ હોય તો પૂજા પાછી આ બીજી વાર નહીં ધોઈને હાડી નવી પહેરીને આવતી હતી જો અને અમે તો ગઈ જોયા એના કપડા પહેર્યા હજુ તો નાયા નહીં શાંતિથી પછી નાવું હો શું કેવું અમે તો નહીં નાખ્યા બધા નાઈ કપડા તો ધોઈ નાખ્યા અને પાછો બીજો પહેર્યા નહીં તો એવું બગડી હતી જેવી આમ જેટલું પેલા જેટલો હાબુ ઘસે ને દાણા મોઢું ધોળું થયું અમે મોઢું ધોળું થયું ને આ બધું ધોળું થયું અને અખે તો રાતી છોડ એવું આ બધું લાલ છોડ આમ કોણ માંથી ને હળદ બરાબર ના હાબુ ઘસે ને દાણા તો મોઢું તો આટલું ધોળું થયું મોઢું ધોળું થતું જ નતું ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ભાઈ મારા જમનાબેન ઓળી નથી રમી પણ એને રમાડતી હતી બધા એને બે અંપાણી બધા હતા ને રમાડતી હતી પણ તો આપણે હવે એમને બતાવું જોયા જમનાબેન હેપી ટુ રેડી આ બાજુ જો જમનાબેનની હાલત અંદર હંતે ફરતા આ બાજુ જો કે હંતે ફરતી હતી હા મને જોર જબરજસ્તી રમાડી એવું ચલો ગાઈસ હવે આપણે પાછા ઘરમાં જઈએ અમારે તો રોધવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે જઈએ ઘરમાં કઈ જો ગાઈસ હોય તો મમ્મીને બનાવી છે માલપુઆ સ્પેશિયલ ઘઉંના રોટલાના નહીં મમ્મી ગાઈસ જેવડા આવો એવા બનાવું આ તો નાખી ગયો હતા આ તો અમારા રશ્મિકાબેન બનાવો પણ રશ્મિકાબેન કંકુ નહીં લઈને બનાવો અરે યાર તારે આ બધું શું કર્યું આ તો ડુરેરી રશ્મિકાબેન બનાવો એવું તો જો ગાઈસ હોય તો બધા ખાવા બેસી જશે અને ઓલી બાજુ મમ્મી વધી છે તો હું ખાઈ લઉં પૂજા તો ના પાડે થોડી વાર ખાઉં તો આપણે ખાઈ લઈએ ગાઈસ હોય તો શાક સમારી છીએ શું કરવા હોળી બોળી પટી ગઈ હોય તો શાક સમારવાનું ચાલુ કરી દીધું ભજનાનું ચાલો શાક બનાવો કુબીનું બનાવો જો ગાઈસ કુબીનું શાક બનાવી છે પૂજાને તો બીજું ભાવ જ નથી ના ભાવ ખાઈ લે હવે ના ખાઈ લે હવે પેલા કલર ચો પડે કલર હલજી इसका તો જો ગાઈસ મમ્મીને તો ફોન કરી છે રશ્મિકાબેન કપડા વાળી છે ભાઈ બંધ વાળી ફોન કરી લે તૈયારી મળી જો તારે શું પડે કલર આ બાદ ફેર બગડવું ફોન આવ્યા પેલા વિજયનો કે ઘેર કીધું કે તમે હું આવું ચાલત કીધું આવા વાત જશે પછી કાઢી નાખ